પાટણ જિલ્લા વિશેષ કામગીરી દળની કાર્યવાહી. રાધનપુરમાં ડિગ્રી વગર સારવાર કરતા બોગસ તબીબ ઝડપાયો. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જનતાના આરોગ્ય સાથે છેડા કરતો ડિગ્રી વગરનો બોગસ તબીબ પાટણ જિલ્લા વિશેષ કામગીરી દળ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. માહિતી મુજબ પાટણ જિલ્લા વિશેષ કામગીરી દળની ટીમે રાધનપુર ખાતે આવેલ અરમાન શોપિંગ સેન્ટરમાં ચાલતી હોસ્પિટલ પર દરોડો પાડી વર્ષોથી હાર્ડવેદ સારવારના નામે કામગીરી કરતા ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ હનીફને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી ન હોવા છતાં લોકોની સારવાર કરવામાં આવતી હતી. ઝડપાયેલા વ્યક્તિ રાધનપુર હવેલીવાસ ખાતે રહે છે અને મૂળ કમાલપુર તાલુકા પાલનપુરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી માત્ર 7 ધોરણ સુધી અભ્યાસ કરેલો હોવા છતાં ઘણા વર્ષોથી સારવારનું કામ કરતો હતો. દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી વિવિધ દવાઓ, એક્સ-રે મશીન, તબીબી સાધનો અને સારવાર માટે વપરાતી અન્ય સામગ્રી મળી આવી હતી. પોલીસ કુલ રૂપિયા 5,51,136 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે રાધનપુર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં હજુ પણ કેટલાક બોગસ તબીબો ડિગ્રી વગર સારવાર કરી રહ્યા છે. ખાસ કરી રાધનપુર, સાંતલપુર અને સમી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આવા કેસોની તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. અહેવાલ વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, નાથાલાલ ઠાકોર, રાધનપુર, પાટણ. રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબ વીકે નાહી સાહેબના હોય પાટણ જિલ્લામાં જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એવા નકલી ડૉક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવેલ, જેને ધ્યાનમાં લઈને પાટણ એસઓજીની ટીમે તારીખ 5 માર્ચ 2026ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા એમને એક હકીકત મળેલ કે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી ડૉક્ટર કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાખાનું ચલાવી રહ્યો છે, તેમજ એક્સ-રે મશીન સાથે લોકોની સારવાર કરી રહ્યો છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. તેને ધ્યાનમાં લેતા પટણી દરવાજા નગર જે કોમ્પ્લેક્સમાં જે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને એસઓજીની ટીમે એ દવાખાનાનું ચેક કરતા ત્યાંથી જે ગેરકાયદેસર એક્સ-રે મશીન, ગેરકાયદેસર જે એલોપેથિક મેડિસિન રાખવામાં આવેલી હતી એને પણ સીઝ કરી છે. કુલ મુદ્દામાલની વાત કરીએ તો ટોટલ 5,51,136 રૂપિયાનો મુદ્દામાલ એસઓજીની ટીમે સીઝ કર્યો છે અને આ જે ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતો હતો એ ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. આ જે આરોપી છે તેનો કેટલો અભ્યાસ હતો અને કેટલા સમયથી દવાખાનું ચલાવી રહ્યો હતો? હા, જે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને જાણવા મળેલું છે કે જે આ આરોપી છે ઢુક્કા ઇલિયાસ મોહમ્મદ, તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે ધોરણ 7 સુધી અભ્યાસ કરેલું છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તે આ દવાખાનું ચલાવી રહ્યો છે.